ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એક બાજુ ઈરાન એકલો છે અને બીજી બાજુ ઇઝરાયલ પ્લસ અમેરિકા છે. છેલ્લા સમાચાર મેં જોયા એ મુજબ ઈરાનમાં 4.3ની તીવ્રતાનો એક ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું જે કેન્દ્ર છે જમીનમાં 10 કિલોમીટર નીચે સુધી જોવા મળ્યું છે. મારું અનુમાન આકલન કહું તો ચોક્કસ ઈરાને પરમાણુ પરીક્ષણ કરી લીધું છે. અને જો ઈરાને પરમાણુ પરીક્ષણ કરી લીધું હોય તો અમેરિકા, ઇઝરાયલ પ્લસ ઓલ વર્લ્ડ માટે વિકટ પરિસ્થિતિ પેદા થઈ શકે છે. કેમ કે અમેરિકાએ જે ધાર્યું હતું, ઇઝરાયલે જે ધાર્યું હતું એવું કંઈ થયું નથી. એવું માન્યું હતું એ દેશોએ કે ઈરાન શરણાગતિ સ્વીકારી લેશે, પરંતુ ઈરાને ડબલ પ્રહારથી ઇઝરાયલ, અમેરિકા પ્લસ આજુબાજુના 7 દેશો ઉપર હુમલા ચાલુ રાખ્યા છે. અને જો પરમાણુ પરીક્ષણ કરી લીધું હોય તો ચોક્કસ આ હુમલા હવે વધારે તેજ ગતિથી વધી શકે છે. રશિયા અને ચીન પણ ઇનડાયરેક્ટ રીતે ઈરાનને સપોર્ટ કરે છે. એટલે ઈરાન કમજોર પડે એ માનવું ભૂલ ભરેલો છે. હું માનું ત્યાં સુધી આ યુદ્ધ જેમ બને તેમ જલ્દી શાંત થઈ જવું જોઈએ. કેમ કે જ્યારે મિડલ ઇસ્ટમાં યુદ્ધ થયું હોય કે યુદ્ધ જેવી પરિસ્થિતિ પેદા થઈ હોય ત્યારે સમગ્ર દુનિયાએ તેનું જે પરિણામ છે ભોગવવું પડતું હોય છે. ખાસ કરીને મધ્ય એશિયા છે તેમણે ખાસ, એમાં ભારત જેવા દેશોએ વધારે. ભારતનો જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવહાર છે એ 60થી 70% એ જ જળમાર્ગથી થાય છે, સુએઝ નહેરથી. પછી જો આ પરિસ્થિતિ વધુ લાંબો સમય સુધી ચાલુ રહે તો આપણે એ જે જળમાર્ગ છે બદલવો પડે. કેપ ઓફ ગુડ હોપ, આફ્રિકાનો જે છેવાડાનો વિસ્તાર છે, છેલ્લો કિનારો ત્યાંથી, તો એમાં આપણે 25થી 30 દિવસ માલ સામાનનું જે પરિવહન છે આપણા સુધી પહોંચે એમાં લાગે. એટલે જે ભાવ વધારો છે એ તેજ ગતિથી આગળ વધી જાય. ક્રૂડ ઓઇલના જે ભાવ છે એ પણ આસમાને પહોંચે. અહીંયા ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ 400 રૂપિયાની આસપાસ જોવા મળે. હાલમાં તો કદાચ આપણી પાસે નો ડાઉટ સ્ટોક હોય, પરંતુ જ્યારે સ્ટોક ખાલી થાય ત્યારે ભાવ અચાનક આસમાને જોવા મળે. અને સ્ટોક પણ આપણી પાસે પેટ્રોલિયમનો હોઈ શકે પણ ગેસનો સ્ટોક ના હોઈ શકે. તો ફરી વખત ગેસના ભાવ પણ આસમાને જઈ શકે છે. જ્યારે પેટ્રોલિયમના ભાવ આસમાને જાય ત્યારે આપણા ઘરમાં જે રસોઈ બને ત્યાંથી લઈ અને મોટું બિલ્ડિંગ આપણે ઊભું કરતા હોય ત્યાં સુધીનું જે કોઈ પણ ચીજ વસ્તુ છે એ બધાનો ભાવ આસમાને પહોંચતો હોય. એક સામાન્ય એક્ઝામ્પલ આપું તો મારી પોતાની જય હિન્દ હોસ્ટેલ છે, એનો મારે વર્ષે 10થી 15 હજાર રૂપિયા ફીમાં તોતિંગ વધારો કરવો પડે, બાકી મને ન પરવડે. આ મારી એક વાત કરી. એવી રીતે દરેક સેક્ટરમાં કોઈ પણ બિઝનેસ હોય કે હોસ્પિટાલિટી હોય કે ચાહે કોઈ પણ વ્યવહાર તમે કરતા હો એ બધામાં ભાવ વધારો તમે ન ચાહો છતાં પણ કરવો પડે. એટલે ભારતના હિતમાં છે, બાકીના દેશોના હિતમાં છે કે આ યુદ્ધ શાંત થાય. ભલે આપણે પોતાના ઘરે બેઠા બેઠા એવી વાતો કરતા હોઈએ કે ભાઈ ઈરાનને તોડી નાખ્યું અને બાકીના દેશોને તોડી નાખ્યા અને ઇઝરાયલને તોડી નાખ્યું, પણ નહીં. આ ફક્ત અમેરિકા જેવા મોટા દેશના ફાયદામાં છે, બાકીના દરેક દેશના માટે નુકસાન છે. પ્રાર્થના કરીએ કે યુદ્ધ જેમ બને તેમ જલ્દી ખતમ થાય. અને જો કદાચ તમારા મનમાં એવું હોય કે ના આ બધી ખાલી બકવાસ વાતો છે અને ભલે યુદ્ધ ચાલુ રહેતું, તો એનું પરિણામ પણ આપણે દરેકે ભોગવવું જ પડશે. આ સત્ય છે. જય હિન્દ.